સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી. પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બનતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદમાં તેર ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. સમગ્ર જાણકારી અનુસાર ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા અને આ ગોડાઉનમાં ઓનલાઈન વેપાર કરતી અલગ અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઈન કે જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે કે જેમાં ગત મોડી રાત્રે એક તરફની 10 ગોડાઉનની લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.